નમસ્કાર મિત્રો, આપણા જીવનની અંદર ઊંઘનું શું મહત્વ છે એ આયુર્વેદમાં સ્પષ્ટપણે લખેલું છે. આહાર, નિંદ્રા અને બ્રહ્મચર્ય એટલે કે પ્રોપર આહાર, પ્રોપર નિંદ્રા અને બ્રહ્મચર્ય એટલે કે સંયમિત જીવનશૈલી. આ ત્રણ છે એ મુખ્ય આધારસ્તંભ છે. જો તેમાં કોઈ પણ પ્રકારની ગડબડ ઊભી થાય છે કોઈ પણ કારણોસર, તો એની સીધી ઇફેક્ટ આપણા બોડી અને માઇન્ડ ઉપર થતી હોય છે. એમાં આહાર વિશે આપણે ઘણા બધા વિડીયો ઓલરેડી બનાવી ચૂકેલા છે, જેની ડિસ્ક્રિપ્શન તમને આ વિડીયોના નીચે મળી જશે. તો હવે આપણે એક નિંદ્રાનો એક શ્લોક છે, જે નિંદ્રા પ્રોપર ના લેવાથી કાં તો યોગ્ય સમયે ના લેવાથી એની શું સાઈડ ઇફેક્ટ થાય છે એનો એક શ્લોક છે, જે ચરક સંહિતાની અંદર સુંદર રીતે વર્ણવેલો છે. જૃંભા અંગમર્દ તંદ્રા ચ શિરો અક્ષી ગૌરવમ નિંદ્રા વિધારણ તત્ર સ્વપ્નમ સંવાહનાની ચ. આનો મતલબ છે કે નિંદ્રાને રોગવાથી શરીરમાં આળસ આવી, બગાસા આવવા, શરીરની અંદર દુખાવો થવો, શરીરમાં કોઈ પણ કામ કર્યા વગર થાક લાગવો, સુસ્તી લાગવી, બેચેની લાગવી, માથાનો દુખાવો થવો, આંખોમાં ભારેપણું લાગવું, આ રીતના લક્ષણો બોડીની અંદર જોવા મળતા હોય છે. જો તમે પણ આ રીતે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છો અને જો તમારી ઊંઘ પ્રોપર નથી થઈ રહી, તો તમારે સૌથી પહેલા તમારી ઊંઘ ઉપર એટલે કે તમારી નિંદ્રા ઉપર તમારે કામ કરવું જોઈએ, કાં તો એની પ્રોપર ટ્રીટમેન્ટ લેવી જોઈએ. ટ્રીટમેન્ટમાં સામાન્યપણે શું હોય છે કે જે મેધ્ય રસાયણ છે, જે માઇન્ડને શાંત કરે છે, કે બ્રાહ્મણી છે, વચા છે, શંખપુષ્પી છે, જ્યોતિષમતી છે, વચા છે, તગર છે, આ રીતની આમલકી છે, આ રીતની જે વસ્તુઓ છે, જે મેડિસિન છે, જે ઔષધિઓ છે, એ તમને સારામાં સારું ઊંઘ લાવવામાં કામ કરશે. પંચકર્મની અંદર જે શિરોધારા છે, નશ્ય કરીને ટ્રીટમેન્ટ આવે છે, અભ્યંગ સ્વેદન એટલે કે ફૂલ બોડી મસાજ અને સ્ટીમ છે, પાદા અભ્યંગ છે, શિરો અભ્યંગ છે, આ રીતની બધી વસ્તુઓ તમે કરી શકો છો. શિરો અભ્યંગ, પાદા અભ્યંગ એટલે કે હેડ મસાજ અને ફૂટ મસાજ તમે તમારા ઘરે પણ કરી શકો છો, જે નાના મોટા ઊંઘના પ્રોબ્લેમમાં તમને સારું એવું બેનિફિટ આપશે. જો વધારે કોઈ તકલીફ છે ઊંઘ રિલેટેડ, એન્ઝાયટી, ડિપ્રેશન, તો તમારે કોઈ આજુબાજુના આયુર્વેદ ડોક્ટરનો સંપર્ક કરી પ્રોપર સલાહ લઈ, પ્રોપર તમારી દિનચર્યાનું ઇન્ફોર્મ કરી એની અકોર્ડિંગ જો તમે ટ્રીટમેન્ટ લેશો તો આની અંદર ખૂબ જ તમને ફાયદો જોવા મળશે. ધન્યવાદ.